ભાજપ દ્વારા 26 લોકસભા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવેલા છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી 7 લોકસભા બેઠકો તેમજ 5 વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિ CECની બેઠક યોજાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આગામી 2 દિવસમાં કોંગ્રેસના બાકી 7 લોકસભાના ઉમેદવારો જાહેર થશે. કોંગ્રેસની બાકી લોકસભા સીટોના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા ચાલી રહી છે, જેમાં રાજકોટથી પરેશ ધાનાણી, જૂનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવા તેમજ જલ્પાબહેન ચુડાસમા, સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પૂંજાભાઈ વંશ તેમજ ઋત્વિજ મકવાણાનું નામ પણ ચર્ચામાં છે. મહેસાણા બેઠક ભરતજી ઠાકોર તેમજ રણજીત ઠાકોરના નામ ચર્ચાઈ રહ્યા છે. વડોદરા લોકસભા બેઠક પર જયપાલસિંહ પઢિયારના નામની પણ ચર્ચા થઈ રહી છે. અમદાવાદ પૂર્વ બેઠક પર હિંમતસિંહ પટેલનું નામ પણ ચર્ચામાં છે.